ના દરબારમાં આવો ને પછી હોશિયારી ને આ બધું એક બાજુ મૂકીને આવતું રહું. પછી પૈસાનો રાજકારણનો કલાકારીનો બધું ફાંકો ન રખાય. આ મારો અનુભવ છે. એને શરણે થઈ જવાય કે માં તે અમને આ સુધી ફુગાડ્યા છે, તું રાજી છો થઈ જગત આખું રાજી છે. આ ભાવના જ્યાં સુધી છે ને પ્રવીણભાઈ, ત્યાં સુધી દુનિયાની કોઈ તાકાત તમને હરાવી નહીં શકે. કારણ કે ત્યાં માં તત્વ આગળ હાલે છે. પણ અભિમાન આવી ગયું. આપણા ભજન હમણાં જયદીપ ગાતો ને અહીંથી, એ ભજન આપણા કહે છે ગર્વ કિયા સોઈનર હાર્યા. જેને દુનિયામાં અભિમાન કર્યું એ કોઈ જીત્યા હોય એક દાખલો આપી દો બોલવાનું બંધ કરી દઉં. ગર્વ કિયા સોઈનર હાર્યા. ગર્વ કિયો એક રત્નાગર સાગરે. દરિયાને એમ હતું મારા જેવા ભૂખવાટા કોઈ મારે નહીં, એનું પાણી મોઢામાં ન જાય. ગર્વ કિયા એક રત્નાગર સાગરે, એનો નીર ખારો કરી ડાયરો. હવે આની સામે કોઈ ટક્કર નથી લઈ ગયા. તો ખાલી એકાંતમાં બહેન વિચારજો મારે ને તમારે શેનું અભિમાન રાખવાનું, શેનું મારું ને તમારું ગજવું છે યાર. શું કામ કે મધુસૂદન છે નામ હરિનું, કોઈનો મધ નહીં રાખે. એ કાકરાની પેઠે એનું કળાક કાઢી નાખે. અને ભીખના વેલે અમૃત નું ફળ ક્યાંય થયું